उठ जाग मुसाफर भोर भई अब रेन कहाँ जो सोवत है वो खोवत है जो जागत है वो पावत है। नमस्कार। बोले एना बोर वेचाय, हाँ नव बोयलामां नव गुण। धीरे धीरे रे मना धीरे सब कुछ होय, माली सींचे सो घड़ा ऋतु आए फल होय। तो पाछुं एवुं कहेवाय, उठ जाग मुसाफर भोर भई अब रेन कहाँ जो सोवत है वो खोवत है जो जागत है वो पावत है। आ बंने विरोधाभासी वाक्यो छे। लाइफ इज ऑल्सो अ पेराडॉक्स। पण आ विरोधाभासी परिस्थितिओमां शुं करवुं, આપણે કઈ પરિસ્થિતિને અનુસરવું, એની વાત આજે શાસ્ત્રો આધીન તમારી સાથે કરવી છે। તો આ વિડીયોને અંત સુધી જોજો અને જીવનમાં આ પ્રકારની પરિસ્થિતિઓ આવે ત્યારે નિર્ણયો કેમ કરવા એની વાત જાણીને તમને ખૂબ આનંદ થશે। જો તમને અમારી વાત ગમે તો ફરીથી કહું છું, લાઈક કરજો, શેર કરજો, પ્રોપર કમેન્ટ કરજો અને ડોન્ટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ। લાઈફ ઇઝ અ મ્યુઝિક, લાઈફ ઇઝ અ ગેમ, આવું બધું કહેવાય। અને એમાં એવું પણ કહેવાય કે લાઈફ ઇઝ અ પેરાડોક્સ, જીવન વિરોધાભાસી છે। હવે જે મેં આ વાત કરી કે બોલે એના બોર વેચાય ને નવ બોલ્યામાં નવ ગુણ, તો આ બે પરિસ્થિતિ વિરોધાભાસી દેખાય છે। પણ એ વિરોધાભાસી એટલા માટે દેખાય છે કારણ કે આપણે એ બે વાક્યોને, એ બે વાતોને એકબીજાના સંદર્ભમાં લઈએ છીએ, એકબીજાના રેફરન્સમાં લઈએ છીએ। અધરવાઇઝ તમે જુઓ તો બંને વાક્યનું ઇન્ડિવિજ્યુઅલ ઇમ્પોર્ટન્સ છે। બંને વાક્ય વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલી અલગ મહાત્મ્ય અને ઇમ્પોર્ટન્સ ધરાવે છે। એટલે એવું નથી કે શું કરવું, બેયનો અલગ આયામ છે, બેયનું અલગ મહત્ત્વ છે। પણ આમાં કરવાનું શું છે? આમાં કરવાનું છે એક શબ્દ ઉમેરવાનો છે કે બોલે એના બોર વેચાય, પણ ક્યારે? નવ બોયલામાં નવ ગુણ, પણ ક્યારે? આ ક્યારે શબ્દ ઉમેરીએ એટલે તમારા પ્રશ્નનો, આપણા પ્રશ્નનો જવાબ મળવાની શરૂઆત થાય। આ ક્યારે એ ખબર કેમ પડે કે ક્યારે? તો આ સમસ્ત વિશ્વમાં, સમષ્ટિમાં ઈશ્વરે દરેકને બુદ્ધિ આપી છે, દરેકની કક્ષા પ્રમાણેની। પ્રાણીને પણ છે, દરેકને છે, પક્ષીને પણ છે, જીવજંતુને પણ એની કક્ષાની છે। મનુષ્યને ઈશ્વરે વિવેક બુદ્ધિ આપી છે અને આ વિવેક બુદ્ધિનું બહુ અગત્યનું કામ છે। જ્યારે સ્થિતિ આવે કે બોલવું કે નહીં, અને સ્થિતિ આવે ક્યારે, ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે। મૂંગા રહેવું કે નહીં, ત્યારે આ વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે। આ વિવેક બુદ્ધિના ઉપયોગથી જ તમે આ વાક્ય ઇન્ડિવિજ્યુઅલી જે સનાતન સત્ય છે એના સાચા અર્થમાં ઉપયોગ કરી શકો, અને એ ઉપયોગથી જે ફાયદો થવાનો છે અથવા તો એ ઉપયોગથી જે નુકસાન થવાનું છે એ ન થાય। તો ક્યારે, પહેલી વાત, અને ક્યારે માટે શું વાપરવાનું છે? વિવેક બુદ્ધિ। આ એક મારા અન્ડરસ્ટેન્ડિંગની મેં વાત કરી, પણ થોડું આપણે શાસ્ત્રમાં જોઈએ ને તો ઈશ્વરે પણ એની લીલા દરમિયાન આપણને આ બધી વસ્તુ બતાવી છે। ઉદાહરણ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનને એક યુદ્ધના વ્યક્તિ તરીકે, એક યોદ્ધા તરીકેની ફરજની વાત કરે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં રણમાં અડગ રહેવાનું કહે છે, એના ઉપર આખો ઉપદેશ આપે છે। અને એ જ શ્રી કૃષ્ણ લીલા સ્વરૂપે રણછોડ થાય છે। બે અલગ પરિસ્થિતિ છે। એ જ શ્રી કૃષ્ણની વાત કરીએ તો આપણે એ પ્રતિજ્ઞા કરે છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું, એક પરિસ્થિતિ, અને પછી ઇતિહાસ સાક્ષી છે કે એમને શસ્ત્ર ઉપાડ્યું। તો પ્રભુ પણ આપણને સમજાવે છે કે કોઈ પણ સ્થિતિ સ્થિર નથી,
એ સ્થિતિ જેવી હોય, પરિસ્થિતિ જેવી હોય એને આધીન આપણે આ વાક્યોના ઉપયોગ કરવા પડે. વાક્યો બંને ખોટા નથી. ફરીથી કહું છું, વાક્ય બંને ઇન્ડિવિજ્યુઅલી અલગ છે, એનું અલગ મહત્ત્વ છે. એટલે જ્યારે પણ એવો વિચાર આવે કે બોલવું કે નહીં, તો વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો, સ્થાનનો ઉપયોગ કરવો, સમયનો ઉપયોગ કરવો. ઝડપ કરવી છે કે નહીં, તો પ્રાયોરિટી જોવી પડે, પ્રાથમિકતા જોવી પડે, સમષ્ટિનું, લોકોનું કલ્યાણ જોવું પડે અને એ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. અને લાઈફ વિશે કહેવાય છે ને કે જીવનમાં બધું જ પરિવર્તનશીલ છે. ઓનલી સ્ટેગ્નન્ટ ઇઝ ચેન્જ. જો કોઈ સ્થિર હોય ને તો એ પરિવર્તન જ છે. એટલે કોઈ પણ એક વાક્યને કે એક વ્યવસ્થાને કે એક સિદ્ધાંતને ચુસ્તપણે બ્લાઇન્ડલી ફોલો ન કરાય, કારણ કે પરિસ્થિતિ બદલતી રહે છે. વાક્ય એને એ છે. તો જેવો સમય એ પ્રમાણેની આખી વ્યવસ્થા કરવી જોઈએ. તો જ્યારે આવા વિરોધાભાસી પરિસ્થિતિનો સામનો કરવાનો આવે ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકાય. બહુ સરસ નાનકડી બે વાત કરીને પછી આજની આ વાતને વિરામ આપીએ કે બહુ એવું કહેવાય છે કે ભાઈ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે મારે ધર્મ સંકટ થયું. એવું થયું કે હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય. આવું થાય. પણ એ સમયે શું વાપરવાનું છે? ઈશ્વરે આપણને આપેલી વિવેક બુદ્ધિ અને એના આધારે નિર્ણય લઈએ તો આપણી જે આ વિવેક બુદ્ધિનો સદુપયોગ થયો કહેવાય. મને એમ લાગે છે કે આ વાત મેં યોગ્ય રીતે મૂકી છે અને આપના સુધી પહોંચી પણ હશે. તો ફરીથી નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.